પોરબંદર પાલિકા મહાનગરપાલિકામાં તબદીલ થાય તે પૂર્વે પાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા। પોરબંદર સહિત રાજ્યની 9 જેટલી નગરપાલિકાઓને મુખ્યમંત્રી 25 ડિસેમ્બરે સુશાસન દિવસે મહાનગરપાલિકા તરીકે જાહેર કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે પોરબંદર પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં 16 મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં પાલિકાની વહીવટી અને સફાઈ વગેરે કામગીરી માટે આઉટસોર્સ એજન્સીને નિમીને વર્કરો મેળવવામાં આવ્યા છે, પરંતુ પાલિકાની આર્થિક પરિસ્થિતિ ન હોવાથી એજન્સીના વર્કરોને મહેનતાણાની રકમ ચૂકવવાના બિલો બાકી રહેતા હોવાથી સરકારની શ્રીનિધિ યોજના હેઠળ ₹665 લાખની લોન મેળવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે, જે અંગે નિર્ણય લેવાયો હતો। ઉપરાંત ફાયર બ્રિગેડના ભરતી પ્રક્રિયા અંગેના નિયમો મંજૂર થયા હોવાથી પસંદગી સમિતિના અધ્યક્ષની નિમણૂક કરવા સહિત સભ્યોની નિમણૂક કરવા અંગે પણ નિર્ણય લેવાયો છે। ચોપાટીને સંપૂર્ણ પ્લાસ્ટિક ફ્રી ઝોન કરવા માટે ચોપાટીથી 100 મીટરમાં આવેલ લારી ગલ્લામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બોટલો, પ્લાસ્ટિક પેકિંગની ખાદ્ય સામગ્રી તેમજ પાન મસાલાની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા અને તે અંગે જાહેરનામું બહાર પાડવા નિર્ણય લેવાયો હતો। ઓનલાઈન બાંધકામ પરવાનગી મેળવવા માટે અરજદારોએ માન્ય જોઈનિંગ સર્ટિફિકેટ નગરપાલિકા પાસેથી મેળવવાનું થાય છે। આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા ચાર્જ નક્કી કરવા માટે પણ નિર્ણય લેવાયો હતો। વરસાદી પાણીના ભરાવાને લીધે ચોમાસામાં અસંખ્ય મકાનો અને દુકાનોને મોટું નુકસાન થયું હતું। આવી પરિસ્થિતિ ફરી ઊભી થાય નહીં તે માટે હાલની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક મજબૂત કરવાની કામગીરીનો માસ્ટર પ્લાન તૈયાર કરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનું અપગ્રેડેશન કરવું જરૂરી બન્યું છે, જેથી કામ મંજૂર કરવા બાબતે પણ નિર્ણય થયો હતો। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભા હતી, એમાં 17 જેટલા મુદ્દાઓ હતા અને બીજા અધ્યક્ષ સ્થાનેથી 15 થી 20 જેટલા હતા, જે વહીવટ કરતા અને બધી પ્રક્રિયા વહીવટની હોય એ હતી। અને ફાયર બ્રિગેડના જે લોકો છે કે જેને નિમણૂક કરવાની છે પગાર માટે, તો એની સમિતિની રચનાની બહાલી દેવા માટે પણ છે। આઉટસોર્સિંગના લોકોને આપણે પગાર ન પહોંચી શકીએ એટલે સરકારશ્રી પાસેથી શ્રીનિધિ યોજના છે, તો એમાંથી સરકારશ્રી પાસેથી લોન લઈને એ લોકોને પગાર આપીએ એના માટેની બહાલી દેવાનો છે। અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પણ અમુક વિસ્તારમાં જ્યાં કોમ્યુનિટી હોલ, રેન બસેરા જે કરવાનું છે એ પણ આપણે આમાં વહીવટી પ્રક્રિયામાં લઈ અને આજે એનો એજન્ડા બહાર કરી અને આજે બહાલી આપવા માટે થઈને જનરલ બોર્ડમાં રજૂ કરેલું છે। એવું જનરલ બોર્ડ છેલ્લી નહીં, એ સરકારશ્રી જ્યારે જાહેર કરશે ત્યારે ખબર પડે। અત્યારથી તમે છાપાવાળાઓ ફોરકાસ્ટ કરી દો તે નહીં, જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી બધા જ જે સીમાંકનની પ્રક્રિયા પૂરી થઈ જશે અને 9 નગરપાલિકા જે મહાપાલિકામાં રૂપાંતર થવાની છે, તો જ્યારે સરકારશ્રીની જે પ્રક્રિયા હોય કે જે ગામ ભેળવવાના હોય એ બધી પ્રક્રિયાઓ પૂરી થશે પછી એ લોકો જાહેર કરશે, એટલે અત્યારથી કાંઈ કહી ના શકાય કે છેલ્લી છે। નરસણ ટેકરીના ફ્લાયઓવર બ્રિજની નીચેની જમીનમાં બગીચાઓ બનાવવા સહિત નાના રમત સંકુલ બનાવવા અને બહારથી આવતી પ્રવાસી બસની ટ્રાન્ઝિટ પોઈન્ટની સુવિધા ઊભી કરવા ધારાસભ્ય દ્વારા આ જમીન નગરપાલિકાને બિનમાલિકી ધોરણે સોંપવા રજૂઆત કરવામાં આવી છે, તે અંગે પણ નિર્ણય લેવાયો હતો। તેમજ રસ્તાના રીસર્ફેસિંગ માટે 472.82 લાખની વધારાની ગ્રાન્ટ શહેરી વિકાસ મિશન ગાંધીનગરના હુકમ અન્વયે ફાળવવામાં આવી છે, તે અન્વયના કામો નિયત કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।